દોસ્તો, પારુલ કિચનમાં આપનું સ્વાગત છે। આપણે બધી રીતની ચાટ તો ખાધી છે, પણ આજે આપણે અલગ સ્ટાઇલથી જ આપણે એક ચાટ બનાવીશું। તે છે કાબુલી ચણા ચાટ। ચલો આપણે એની રેસીપી જોઈએ। મેં 50 ગ્રામ કાબુલી ચણા લીધા છે। હવે એને પાણીમાં આપણે 3 થી 4 કલાક માટે પલાળી દઈશું। ત્યારબાદ સીટી મારીને હવે એને તૈયાર કરીશું। અને કાબુલી ચણા તૈયાર થઈ ગયા છે। તેમાં મીઠું, મરચું, ધાણા જીરું અને હળદર પાવડર ઉમેરીને આપણે મિક્સ કરીશું। ત્યારબાદ કોર્નફ્લોર 3 ચમચી નાખીશું। એને મિક્સ કર્યા પછી તેમાં આપણે થોડું બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પાણી ઉમેરીશું 3 ચમચી। એ બરોબર હલાવીને આપણે એકદમ ઉકળતા ગરમ તેલમાં આપણે નાખી દઈશું। ત્યારબાદ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે। અને ત્યારબાદ એકદમ ક્રન્ચી થઈ જાય ત્યારે એને આપણે બહાર કાઢી લઈશું। આપણા ચણા ચાટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ધીમે ધીમે એને કાઢી લઈશું। કાઢ્યા બાદ આપણે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ હવે આ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। એમાં મીઠું, સિંધવ નમક, ટામેટાં, લીલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને આપણે મિક્સ કરીશું। અને હવે આ ચાટ આપણા ખાવા લાયક તૈયાર થઈ ગઈ। દોસ્તો, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો। મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। આભાર દોસ્તો।